સ્વાગત છે તમારું મારા બ્લોગમાં। જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે। મારા વાલા તો મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે ગાજરનો હલવો બનાવવાના છીએ, તો ગાજરનો હલવો ભાવતો હોય તો પ્લીઝ ખાવા આવી જાજો, જમવા આવી જાજો। વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ। તો ચાલો ગાજર પહેલા ફ્રીજમાંથી કાઢીને ધોઈ નાખીએ, પછી સાલું ખેડી નાખીએ। હાલો, તો જો ગાજર ફ્રીજમાંથી કાઢીને લઈ લીધા છે। તો આને મસ્ત આપણે ફટાફટ સાલું ખડી નાખીશું અને કટકા કરીને બાફી નાખીશું। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે મારા વાલા। હાલો હાલો, તો જો મસ્ત ગાજર લઈ લીધા છે, સાલું ખેડવા બેસી ગયા છે। સાલું ખડશું, સુધારશું, પછી એને બાફશું, પછી હલવો કેવો બને છે ટેસ્ટ કરશું ત્યારે ખબર પડશે। તો હાલો બધા ગાજરની સાલું ખેડવા માટે અને પછી હલવો ખાવા માટે આવજો। તો બધાને હર હર મહાદેવ। એ ઈશીબેન હાલો ફટાફટ ઘડી સાલું ખેડવા લાવવાનું, બહુ વાર લાગશે બનાવતા। તો ચાલો હવે આપણે મમ્મી સાલું ખેડવા મળ્યા છે, ઘડીક મમ્મીની મદદ કરાવી નાખશું ને પછી પાછા આપણે ટીવી જોવા વયા જશું। તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય માતાજી, જય મહાદેવ। તો આજે આપણે બપોરના વાસણ પડ્યા હતા, ચાલો હવે ઉટકી નાખવી। એક બાજુ મેં ગાજરની બધી સાલ કાઢવાની હતી ગાજરની, તો એ કાઢી નાખી છે। મમ્મી હજી સુધારે છે, ગાજર સુધારે છે, ગાજર કાપે છે અને હું હવે ચા બનાવી નાખું પેલા, પછી વાસણ ઉટકવાના છે। તો ચાલો તમે બધા પણ ચા પીવા। આપણા વાસણ ઉટકાઈ ગયા છે ને, જો મસ્ત ચા બની છે। મસ્ત ચા બની ગઈ છે ને, ચા પણ બની ગઈ છે, વાસણ પણ ઉટકાઈ ગયા છે ને મમ્મીના ગાજર પણ જો સુધારાઈ ગયા છે। તો બોલો બોલો કઈક બોલો। હજી બનાવો તો ખરા, અડધી કલાક થયા સુધારવામાં, ચાલુ કરવામાં। એ તો થાય, આખા ગામ કરતા પછી તમે જ જાજો ખાવાના છો। તો ભાવે તો ખાઈ ગામ, ભાવતો પ્લીઝ ખાવા આવી જાજો, લાઈક શેર ભાવે તો અમને તે, ભાવે તો અમને તે, પણ અમે કે ખાઈ ન જાય બધોય, રાતે ઉઠીને ખાઈ જાહે। હા તો એ હાવ કેવા છે ને। તો જો ગાજર નાના ને મોટા ને ઉધા ને સીતા ને કાપવા મળ્યા છે। હા એ તેમ જ કાપવાનો હોય, પછી સીઝનની વસ્તુ ખાવી પડે ને। તો સીઝન તો અડદિયાની છે બનાવવાની। ના નથી, અડદિયાની સીઝન નથી, અડદિયો ગરમ પડે, ગાજર તો અત્યારે તાજું લોહી બને। ઓહો હો, આપને ખબર જ નથી લે। તો સીઝનની વસ્તુ ખાઈને તો શરીરમાં તાકાત સારી આવે। ઓહ, હા હવે તમારે તાકાતની શું જરૂર છે? અડદિયો વારો આવશે કે અડદિયો બનાવશું, અડદિયો ખીહર ઉપર બનાવવાનું હોય તો ખીહર ઉપર બનાવશું, તો કે બાને ફોન કરી દેવું, બનાવીને મોકલી દે। તો ગાજરનો હલવો બનાવશો અહીંયા? હા તો મને ખાવા દેવું ને? જરા કેવું સાખો દેવું। જો આમાં पे મહેનત કરાવે છે, એ ઇન્સાફ નહીં હે। આ તો તને તલ શીકી બનાવી દઈ। હા જો આ જો આખા કાળા તલ પડ્યા છે, મૂકી દીધા છે, પણ બનાવે ને તેની હાચા કેદી બનાવશો? આ વિડિયો શૂટિંગ કરી દેવાનું તો કાલ બનાવી દઈશ। તમારે જેમ થાય આ વસ્તુ ખાવી છે તે જો ફ્રેન્ડ અન્યાય છે, અન્યાય છે। જો હું વિડિયો નથી બનાવતી હતા, જો હું વિડિયો બનાવું છું તો મારી સાથે આવું જ કરે છે। કરી દો તો વિડિયો શૂટિંગ કરી દો તો અમારો વિડિયો બને, તો તમારી વસ્તુ બને ખાવાની। સારું, મારી સા બળી ગઈ, હાલો હવે। હાલો મૂકો। હાલો તો હવે ચા મમ્મી પી લેશે ને પછી ગાજર બાફવા મૂકશે ને પછી પાછું ગાજરમાં શું કરવાનું હોય? પછી એને હમાય ઘી ને માવો ને પેંડા ને ખાંડ ને નાખીને હમાય હલાવવાનો છે, મસ્તીનો બનાવવાનો છે। તો આવી જાજો ખાવા। હાલો પેલા ગાજર ને બાફવા મૂકી દઉં, પછી ચા પીવા જાવ, ચા પીને આવું તો ગાજર જો બફાઈ જાય। કુકર ધોઈને તૈયાર કરી દીધું છે। હાલો તો પેલા આપણે છે ને ગાજર બાફવા મૂકી દઈએ। આમાં થોડું પાણી ભરી દે, તો પાણી ભરી લીધું છે અને હવે આપણે એને હમાય ધોઈને બાફવા મૂકી દઈશું। અને આપણે ગાજરને ખમણવાના ન હોય, એને હમાય છે ને ધોઈને કટિંગ કરીને બાફી નાખવાનું હોય।
બફાઈ ગયા છે સરસ. હવે કુકરમાંથી કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કેટલા સરસ બફાણા છે. તો જો મમ્મીએ ગાજર બાફી નાખ્યા છે અને હવે શું કરવાનું છે હવે આ ગાજરને આપણે ક્રશ કરવાના છે. ક્રશ કરીને પ્રેસ કરવાના. અને પછી એને મસ્ત ઘીથી તળી નાખશું ને મસ્ત એને હલવો બનાવી નાખીશું. અંદર માવો નથી મળ્યો તો પેંડા નાખીશું અને કાજુ દ્રાક્ષ એવું નાખશું. એલાયચી નથી નાખવાની, કોઈને ભાવતી નથી એલાયચીનો સ્વાદ એટલે. ઓકે મેળા છે. તો હાલો હવે પછી આપણે બનાવતા ટાણે મળીએ. તો જોવો મમ્મીએ મસ્ત ઘી નાખી દીધું છે. હલવામાં ઓછું નાખશે. ખાવાનું હોય એટલે ઓછું નાખવાનું હોય. ઘી ગરમ થાય એટલે ગાજર આપણે એડ કરી દઈએ. તો જો ગાજર નાખી દીધા છે. આમ જો ગાજરનો કલર જોવો મસ્ત કેવો લાલ ચટાક છે. ચાલો હવે આપણો ગાજરનો હલવો બનવાનો તૈયાર થઈ ગઈ છે. હવે વધીને 20 મિનિટ લાગશે હલવો તૈયાર કરતા. હું તો આવી રીતે બનાવું છું. તમે લોકો કેવી રીતે બનાવો છો તે કમેન્ટમાં કહેજો મારા વાલા. તો બધાને હર હર મહાદેવ. અને ગાજરનો હલવો ખાવા આવવાનું ભૂલતા નહીં. ગાજરનો હલવો ભાવતો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. આ વિડીયોમાં બન્યા રહેજો અને બધાને હર હર મહાદેવ. તો ચાલો ફ્રેન્ડ્સ, મમ્મી મસ્ત દૂધ નાખી દીધું છે. હલવામાં શું નાખો? દૂધ. અત્યારે તો દૂધ નાખું છું. પછી મસ્ત હલવો બનશે. ઘીની સ્મેલ સરસ આવે છે. તો ચાલો બધાય હલવો ખાવા બધાય આવી જાજો મારા વાલા. ભાવતો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ લીધેલા માવાની જગ્યાએ આપણે પેંડા યુઝ કરવાના છે. તો માવો ન મળે તો પેંડા યુઝ કરી લેવાના. તો આપણે પહેલા પેંડા વજનમાં નાખી દઈએ. પેંડા જે તાજા છે જે અત્યારે ગરમ આવેલા છે. તમે જુઓ હાવ પોસા જ આવ્યા છે, મસ્ત આવ્યા છે. તો જુઓ પેંડા દૂધ આમ મોઢામાં પાણી આવી ગયું. અત્યારે એક રાખી દઈએ બધું એક સાથે મિક્સ થઈ જાય. એક સાથે બધું બળવાનું કામકાજ ચાલુ થઈ જાય. ये हो रहा है मिलन पेंडा और काजू गाजर का. गाजर दूध और पेंडे का मिलन हो रहा है. और शादी होने के बाद मावा खाने को मिलेगा, हलवा खाने को मिलेगा. खाना है तो आ जाना. अभी उसका शादी के लिए हम फूल नहीं बरसाएंगे, काजू द्राक्ष बरसाएंगे. अच्छा अभी फेरे चल रहे हैं. देखिए मिलन हो रहा है. हस्त मिलन हस्त मिलन हो रहा है. हस्त मिलन हो रहा है. काजू द्राक्ष बाद में आएगा फूल की जगह. તો ચાલો હવે હલવો તૈયાર થઈ જાય પછી પાછા આપણે મળીએ. ત્યાં સુધી તો જો આ ખાંડ આ અંદર નાખી આપણે. તો ખાંડ નખાઈ ગઈ છે ને હલવો બનીને તૈયાર થઈ ગયો છે. જો તો મમ્મા હા ચાલો ખાંડ નખાઈ ગઈ છે. આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. બસ ખાલી 5 મિનિટ રાખવાનો છે. ખાંડ મિક્સ થઈ જાય ત્યાં સુધી. પછી એનું ડેકોરેશન કરીશું એટલે આપણો હલવો છે તૈયાર. તો ચાલો બધા હલવો ખાવા મારા વાલા. અત્યારે જવતલ હોમાઈ ગયા છે. ફેરા ફરવાનું ચાલુ જ છે ને પછી સિંદૂર પુરાઈ જશે ને લગ્ન થઈ જશે ને પછી આ હલવાની વિદાય થાય ને પેટમાં જાહે. વાહ 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 વાહ, શું આપણા મગજ ચાલે છે. શાબાશ. તમે કોઈ ન કહો એટલે મેં ખુદને શાબાશ કહી દીધું. તો જો આ છે આપણો હલીવો. આ હલવો છે ને એને હલાવવો પડે. તમે લોકો કેવી રીતે બનાવો છો તે કમેન્ટમાં કહેજો. વિડીયો કેવો લાગ્યો છે તે પણ કમેન્ટમાં કહેજો મારા વાલા. પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને હલવો ખાવા આવવાનું ભૂલતા નહીં મારા વાલા. તો ચાલો બધા હલવો ખાવા
બસ આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. ખાલી હવે 5 જ મિનિટ લાગશે. પછી ડેકોરેશન કરીને તમને મળીએ. થવા મળ્યા છે એટલે એનો મતલબ છે કે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને પછી કાજુ દ્રાક્ષનું ડેકોરેશન કરી નાખીએ. જો ગેસ બંધ કરી દીધો છે, હલવો આપણો બનીને રેડી થઈ ગયો છે. કાજુ બદામ નાખવા છે. તો જો આપણે કાળી દ્રાક્ષની બદલે તો લાલ દ્રાક્ષ આવી છે, પણ હવે આવશે આ બીજું તો હું કરશું. તો આ ડેકોરેશનનું કામકાજ ચાલુ છે. કાળી દ્રાક્ષની બદલે આ લાલ દ્રાક્ષ આવી ગઈ હતી તો લાલ દ્રાક્ષ નાખી દીધી છે. નાખતા નાખતા થોડી ખવાય વતન જાય. કાજુ આવી ગયા છે. ચાલો આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. ચાલો બધા હલવો ખાવા. બસ આજ માટે એટલું જ હતું. તો જય માતાજી, જય મહાદેવ. હાલો તો જો આજ માટે એટલું જ હતું. તો જય માતાજી, જય મહાદેવ. બધાને હર હર મહાદેવ ને બાય બાય. કાલ નવા વિડીયોમાં નવા કામ સાથે ફરીથી મળશું. તો ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલા. તો બાય બાય.